બનાસકાંઠાના સુઈ ગામમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે। સુઈ ગામ પંથકના કટાવ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ભારે વરસાદના પગલે જ્યાં જો ત્યાં માત્ર પાણી જ પાણી છે। કપાસ, એરંડા, જુવાર સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને સહાય ચૂકવવાની પણ માંગ કરી છે। આપ જોઈ રહ્યા છો, કાળા માથેનો માનવી લાચાર છે। કુદરતના પ્રકોપ સામે ઘરો, ખેતરો, રસ્તાઓ જ્યાં જો ત્યાં પાણી જ પાણી। जनजीवन जाने के 2 दिवस थंभी गई हो ए प्रकारना दृश्यों आप जोई रह्या छो। ज्यां नजर करशो त्या भयानक पाणी। સુઈગામ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને અત્યારે અમે મહા મુસીબતે ટ્રેક્ટરમાં બેસીને જોરાવરગઢ ગામે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો આ ગામના દ્રશ્યો છે, આ ગામનો રસ્તો છે ને આપ જોઈ રહ્યા છો કે ગામની જે મહિલાઓ છે તે પોતાની ઘર વખરી છે તે બચાવીને પાણીની અંદરથી લઈ જઈ રહી છે। ગામની અંદર ઢીચણસમાં પાણી છે તે તમામ જગ્યાએ ભરાઈ ગયા છે, જેને લઈને ગામના લોકો છે તે મુસીબતનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ગામની બહાર જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। મહા મુસીબતે ટ્રેક્ટરની અંદર અમે આવ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગામના લોકો છે તેમને એક જગ્યાથી બીજી જગ્યાએ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। જે રીતે સુઈગામ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદ છે તે હવે આફત લઈને આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે આ જે ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયર પણ છે અહીંયા ડૂબી ગયા છે। લોકોને હવે ખાવા માટેની ચીજ વસ્તુઓ પણ ખૂટી ગઈ છે, જેને લઈને ગામના સેવાભાવી લોકો છે તે હવે આજુબાજુના ઘરોથી લોટ ભેગો કરી રહ્યા છે અને જે લોકો છે તેમને આપી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે ગામની અંદર ભારે પાણી ભરાયા છે તેને લઈને તારાજી સર્જાય છે। એક મહિલા છે તે મહા મુસીબતે પોતાના ઘર વખરીનો જે સામાન છે તે બહાર લઈને આવી રહી છે। ઢીચણ સમૂહ પાણી ભરાઈ ગયું છે, તેનું ઘર છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, ભારે નુકસાન થયું છે। ખેતરોની વાત કરવામાં આવે તો ખેતરો છે તે જળબંબાકાર થયા છે, ખેડૂતોનો તમામ પાક છે તે નિષ્ફળ ગયો છે અને ખેડૂતો છે તેમને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી ને જી 24 કલાકની ટીમ છે તે આ જોરાવરગઢ ગામે પહોંચી છે। તંત્રને અપીલ કરવામાં આવી રહી છે, ન ફક્ત એક ગામ પરંતુ તમામ ગામોની સ્થિતિ હાલ આવી છે। મુખ્ય હાઈવે માર્ગ છે તે બંધ છે, સુઈગામ જવાના તમામ રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે, તેને લઈને હવે તંત્ર છે તે વારે આવે અને આ લોકો છે તેમને મુસીબતોમાંથી ઉગારે તેવી રજૂઆત છે તે હાલ લોકો છે તે મીડિયા સમક્ષ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે તારાજી સર્જવામાં આવી છે, જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।